એક અવાજ પણ બહાર ગયો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રૂમના ઉંબરા પર ઊભેલા અભયના અવાજમાં એક અજીબ રોફ અને ગુસ્સો હતો. મીનાક્ષીએ ડરના માર્યા પોતાની આંખો બંધ કરી દીધી. તે તેની બેરૂખી અને આ બદલાયેલા માહોલથી પૂરી રીતે થાકી ચૂકી હતી. બધું એટલી ઝડપથી બદલાયું કે કોઈને સંભાળવાની તક જ ન મળી. મીનાક્ષીની મોટી બહેન સુનેના બરાબર લગ્નના દિવસે જ છેલ્લી ઘડીએ ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારની ઇજ્જત દાવ પર લાગેલી હતી. ચાંદ દરવાજે ઊભી હતી. કોઈ બીજો રસ્તો ન જોતા માતા પિતાએ રડતી કકડતી મીનાક્ષીને તૈયાર કરી અને મંડપમાં બેસાડી દીધી. બંને બહેનોમાં જમીન આસમાનનો તફાવત હતો. સુનેના જ્યાં દૂધ જેવી ગોરી અને બેહદ સુંદર, ત્યાં જ મીનાક્ષી શ્યામ રંગની. મારા આટલા સુંદર દીકરાના નસીબમાં આ શ્યામ છોકરી જ લખેલી હતી. છૂટાછેડા આપો આને. લગ્નના તરત જ પછી અભયની માં સુમિત્રા દેવીના આ કરવા વેણ સાંભળીને મીનાક્ષીનો ચહેરો પીળો પડી ગયો હતો. પરંતુ લગ્નની પહેલી રાત્રે અભયને મીનાક્ષીની સાદગી અને તેના રૂપમાં એક અજીબ સુકૂન અનુભવાયું હતું. ભલે તે ગુસ્સામાં હતો, પણ મીનાક્ષીનું આકર્ષણ એવું હતું કે તે પોતાની જાતને રોકી શકતો નહોતો અને તે શ્યામ છોકરીને પાગલની જેમ પ્રેમ કરતો. તમે પ્લીઝ મારી સાથે આવું કેમ કરી રહ્યા છો? મારો શું વાંક છે? અભયના બદલાયેલા ને જનૂની અંદાજ પર મીનાક્ષી રડવા લાગી. એક તો તમારા પરિવારે મારી સાથે આટલો મોટો દગો કર્યો, છોકરી કોઈ બીજી બતાવી અને ફેરા વખતે મંડપમાં કોઈ બીજીને બેસાડી દીધી. હું એટલો પણ ગયેલો ગુજરેલો નથી અને હવે તું અહીં રડવાનું નાટક કરીને મારી સામે બિચારી બનવાની કોશિશ ન કર. સહન તો તારે કરવું જ પડશે. જે કંઈ તારી બહેને કર્યું છે તેનો દંડ તારે ભોગવવો પડશે. અભય અંદર જ અંદર ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો. આજ સુધી કોઈની હિંમત નહોતી થઈ તેને નાપસંદ કરે, અને અહીં જે છોકરી સુનેનાની તસવીર જોઈને તે તેના પર ફિદા થઈ ચૂક્યો હતો તે ભાગી ગઈ. મજબૂરીમાં તેના લગ્ન મીનાક્ષી સાથે કરી દેવામાં આવ્યા. અભય જેવો છોકરો જે ફક્ત બાહ્ય સુંદરતાનો દીવાનો હતો, તે મીનાક્ષી જેવી શ્યામ છોકરીને જોવી પણ પસંદ કરતો નહોતો. ઘૂમટો ઉઠાવતા જ જ્યારે તેને મીનાક્ષીના શ્યામ ચહેરાને પારખતી નજરોથી જોયો હતો તો તેની આંખોમાં સાફ નફરત હતી. ઉપરથી તેનું રડવું તેને વધુ ચીડવી રહ્યું હતું. તેને એક ઝટકાથી ઘૂમટો પાછો પાડી દીધો અને રૂમની બહાર ચાલ્યો ગયો. ઘરમાં મહેમાન હતા એટલે જ તેને પોતાનો અવાજ ધીમો રાખ્યો. તે સીધો પોતાની મા પાસે ગયો. માં, તમે તો કહેતા હતા કે છોકરી બહુ સુંદર છે, બિલકુલ પરીઓ જેવી, પરંતુ મારી પોતાની મા મારી સાથે આટલો મોટો દગો કરશે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. સુમિત્રા દેવી પોતે ગભરાઈ ગયા. અરે બેટા, દગો મહેનત કર્યો, પણ તે છોકરીના દગા બાદ પરિવારે કર્યો. હું તો સુનેનાને તારા માટે પસંદ કરીને આવી હતી, પરંતુ તે લગ્નના દિવસે જ ભાગી ગઈ. તેનો બાપ મારા પગમાં પડીને રડતો હતો. હું શું કરું? આપણી પણ ઇજ્જત બચાવવાની હતી અને સમાજમાં તમાશો થતો રોકવો હતો. એટલા માટે આ છોકરીને તારી પત્ની બનાવી લાવવી પડી, ફક્ત દુનિયાની સામે ઇજ્જત રાખવા માટે. પરંતુ નિર્ણય તારા હાથમાં છે. ચાહે આને રાખ કે છોડી દે. અત્યારે મહેમાન છે, સવારે વાત કરીશું. અત્યારે ચૂપચાપ રૂમમાં જા મારા માટે. માના સમજાવવા પર અભય ગુસ્સામાં ઉકળતો ઉકળતો પાછો રૂમમાં આવ્યો. મીનાક્ષી જે દુલ્હનના જોડામાં ફફડતી બેડ પર બેઠી હતી તેને જોતા જ તેનો ગુસ્સો ભડકી ઉઠ્યો. આ કયા હકથી તું અહીં દુલ્હન બનીને બેઠી છે? દગાથી મારી પત્ની બની ગઈ છે. લાગે છે તમે લોકોના ખાનદાનનો આ જ ધંધો છે. બતાવો છો કે કોઈ બીજી છોકરી ને વિદાય વખતે કોઈ બીજાના લગ્ન કરાવીને સાથે મોકલી દો છો. બતાવો, આ જ શીખવ્યું છે તમારા માતા પિતાએ? આ કડવા શબ્દો સાંભળીને માસૂમ મીનાક્ષી ધ્રુજી ઉઠી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અભય આગળ બોલ્યો, તને લાગે છે કે આ શ્યામ ચહેરો જોઈને હું તારી સાથે કોઈ સંબંધ રાખીશ? મને તો આ બેડ પર જ્યાં તું બેઠી છે ને ત્યાં બેસતા પણ અજીબ લાગી રહ્યું છે. આ રૂમમાં મારો દમ ઘૂંટાઈ રહ્યો છે. ઊભી થા અહીંથી અને જઈને તારો હુલિયો બદલ. આ ભૂલી જજે કે હું તને ક્યારેય પત્નીનો હક આપીશ. તું આ લાયક જ નથી. અભયને લગ્ન પહેલાં તેના કેટલાક મિત્રોએ પણ ભડકાવ્યો હતો કે શરૂઆતથી જ પત્નીને દબાવીને રાખવી તો તમારી ઇજ્જત જળવાઈ રહેશે. તે સુનેનાના સપના જોઈ રહ્યો હતો, પરંતુ મીનાક્ષીને જોઈને તેનો બધો મૂડ ખરાબ થઈ ગયો. તેનો ઠપકો સાંભળીને મીનાક્ષી તરત જ બેડ પરથી ઊભી થઈ. અભયે હાથ મોં ધોવાની જગ્યા તરફ ઇશારો કર્યો. થોડીવાર પછી જ્યારે તે હાથ મોં ધોઈને એક સાદો સૂટ પહેરીને બહાર આવી તો તેના શરીરનો બાંધો જોવાલાયક હતો. શ્યામ રંગતમાં એક અજીબ આકર્ષણ હતું. તીખાને નક્ષ અને ઘૂંટણ સુધી આવતા લાંબા કાળા વાળ જેને તેને હમણાં જ ખોલ્યા હતા. તેને દુપટ્ટો ઓઢી રાખ્યો હતો
જે વારંવાર માથા પરથી સરકી રહ્યો હતો. તે ચૂપચાપ એક ખૂણામાં જઈને ઊભી રહી ગઈ. અભય મોબાઈલ ચલાવી રહ્યો હતો. ઉપરથી બેહદ બેકરાર દેખાઈ રહ્યો હતો, પરંતુ મીનાક્ષીની સાદગી અને તેના આકર્ષણને જોઈને તેની અંદરની ભાવનાઓ જાગી રહી હતી. થોડીવાર પછી જ્યારે ફફડતી મીનાક્ષી બેડના એક ખૂણામાં સૂતી, તો અભયે કોઈ પણ દયા વગર તેને પોતાની તરફ ખેંચી લીધી. આ લગ્નનો નિર્ણય સવારે થશે, પરંતુ જે તારી બહેને કર્યું છે તેનો બદલો હું તારી પાસેથી લઈશ. આ કહેતા જ તેને તેના પર પોતાનો હક જતાવવાનું શરૂ કરી દીધું. મીનાક્ષી આ બધા માટે તૈયાર નહોતી, પણ તે ખામોશ આંસુ વહાવા સિવાય કંઈ ન કરી શકી. બીજી સવારે ઘરમાં મોં દેખાઈ અને રિસેપ્શનની તૈયારીઓ ચાલી રહી હતી. મીનાક્ષી રાતભર ઊંઘી શકી નહોતી. તેને જ ડર સતાવી રહ્યો હતો કે સવારે તેને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. તે ઊંડા હીન ભાવનાનો શિકાર થઈ રહી હતી. ડ્રોઈંગ રૂમમાં આખા પરિવારની પંચાયત બેઠી. અભયની નાની બહેન કાવ્યા મોટા બેબાક અંદાજમાં કહી રહી હતી, ઓ માં, આ છોકરીના ઘરવાળા તો મોટા ફ્રોડ નીકળ્યા. જ્યારે આપણે સંબંધ નક્કી કરવા ગયા ત્યારે તો મોટી મોટી વાતો કરી રહ્યા હતા, અને તેમની ચાલાકી જુઓ. પોતાની આ શ્યામ દીકરીને આપણા આટલા સુંદર ભાઈને ગળે વળગાડી દીધી. આપણને નથી જોઈતા આના બાળકો, આપણે બધા ગોરા છીએ. જો આના બાળકો શ્યામ થયા તો આપણા પરિવારનો તો આખો રંગ રૂપ જ બદલાઈ જશે. અભય સોફા પર શાંત બેસીને મોબાઈલ જોઈ રહ્યો હતો. કાલ રાતનો નજારો જ્યારે તેના મગજમાં આવ્યો, મીનાક્ષીના ડશકા અને તેનો સ્પર્શ યાદ આવ્યો, તો તેના હોઠ પર એક અજાણ્યું સ્મિત આવી ગયું. કાવ્યા અને સુમિત્રા દેવી તેને હસતો જોઈને હેરાન રહી ગયા, પણ અભય ચૂપચાપ ઉઠીને રૂમ તરફ ચાલ્યો ગયો. રૂમમાં મીનાક્ષી ભૂખ તરસથી બેહાલ બેઠી હતી. કાલથી તેને કંઈ ખાધું નહોતું અને હવે બપોરના 2 વાગી રહ્યા હતા. જેવો જ અભય રૂમમાં આવ્યો, મીનાક્ષીનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. અભય તેની નજીક આવ્યો અને પૂછ્યું, નાસ્તો કર્યો તે? મીનાક્ષીએ ડરતા નામાં માથું હલાવ્યું. અભયે કુંડી નજરોથી તેને જોઈ અને કહ્યું, નાસ્તો કરી લે સરખી રીતે. કાલે રાતે તો તું બહુ જલ્દી થાકી ગઈ હતી. પોતાની સેહતનું ધ્યાન રાખ. તેનો લહેજો બહુ ઊંડો હતો. મીનાક્ષી શરમ અને ડરથી ધ્રુજી ગઈ. અભયે બહાર જઈને નોકરાનીને કહ્યું, રૂમમાં નાસ્તો લઈને જા, તારી નવી વહુ ભૂખી છે. સુમિત્રાજીએ જ્યારે આ જોયું તો તે ભડકી ગયા. અભય, તને આ શ્યામ છોકરીની કંઈક વધારે જ ચિંતા નથી થઈ રહી? તું આના માટે નાસ્તો મોકલાવી રહ્યો છે? અભયે વાત સંભાળતા કહ્યું, ઓ કમોન માં, ઇન્સાનિયત પણ કોઈ વસ્તુ હોય છે. કાલથી ભૂખી છે. જો તેને કંઈક થઈ ગયું તો વાત આપણા માથે આવશે. સુમિત્રા દેવી ચૂપ રહી ગયા. મીનાક્ષી રૂમમાં બેઠી વિચારી રહી હતી કે આ માણસ કેવો છે. એક તરફ આટલી બેરૂખી અને બીજી તરફ આ ચિંતા. બીજી તરફ મીનાક્ષીને પોતાનો વીતેલો કાલ યાદ આવી રહ્યો હતો કે કેવી રીતે ઘરમાં હંમેશા સુનેનાની સુંદરતાની આગળ તેને ઉતરતી આંકવામાં આવતી. એક દિવસનું દ્રશ્ય તેની આંખો સામે ફરી ગયું, જ્યારે તેની માએ સુનેનાને કહ્યું હતું, સુનેના, જા જઈને જરા રસોડાના વાસણ સાફ કરી દે, કામવાળી આજે નથી આવી. સુનેના પોતાના નખ પર લાલ નેલ પોલિશ લગાવતા બોલી, ઓ માં, મારા નાજુક હાથ વાસણ ધોવા માટે નથી બન્યા. મારી ત્વચા ખરાબ થઈ જશે. ત્યારે માએ કહ્યું હતું, ખાલી સુંદરતા કામ નથી આવતી છોકરી, છોકરીમાં કેટલાક ગુણ પણ હોવા જોઈએ. સુનેનાએ ટોણો મારતા કહ્યું હતું, માં, એ જમાનો ગયો. આજકાલ દરેક જગ્યાએ સુંદરતા જ ચાલે છે. જો ચહેરો સારો હોય તો માણસ કંઈ પણ હાસિલ કરી શકે. તેને રસોડામાંથી બહાર આવતી મીનાક્ષીને જોઈને આ ટોણો માર્યો. મીનાક્ષી હંમેશાની જેમ તેને અણદેખી કરીને ચાલી ગઈ. એ જ સુનેનાને જોવાવાળા 2-4 દિવસમાં આવવાના હતા, જેના કારણે આખું તોફાન ઊભું થયું. મીનાક્ષી વિચારી રહી હતી, જે શ્યામ રંગતના કારણે તેને હંમેશા પાછળ ધકેલવામાં આવી, શું એ જ રંગત તેની આખી જિંદગી બરબાદ કરી દેશે? કે પછી અભયના દિલમાં તેના માટે કોઈ નવો પ્રેમ શરૂ થવાનો હતો? સુનેના ફક્ત પોતાની જાતને સવારવામાં લાગેલી રહેતી, જ્યારે મીનાક્ષી આખા ઘરને ચમકાવવામાં. જો તે કામ ન કરતી તો માને તેની જગ્યાએ કામ કરવું પડતું. આ જ કારણ હતું કે તેને માના ભાગનું બધું કામ પોતાના ખંભા પર લઈ રાખ્યું હતું. પરંતુ સુનેના તેને જોઈને કહેવા લાગી, આ તે આટલા આછા રંગના કપડાં કેમ પહેરી રાખ્યા છે? બહુ અજીબ લાગે છે. સુનેનાની વાત પર તેના ચહેરાનો રંગ ઉડી ગયો. માએ સુનેનાને ઘૂરીને જોઈ. આટલી વાર સમજાવી છે કે બહેનને એવું ન કહેતી કર, સગી બહેન છે તારી, સોતેલી નથી. પરંતુ સુનેના હસીને કહેવા લાગી, અરે માં, હું તો મજાક કરું છું. તેને સમજાવું છું કે પોતાની થોડી પર્સનાલિટી ઠીક કરે. જો આવી સીધી સાદી અને ગવાર બનેલી રહેશે
તો કોણ કરશે આની સાથે લગ્ન? મીનાક્ષી શરૂઆતથી જ શાંત સ્વભાવની હતી. ગ્રેજ્યુએશન કરવાની સાથે તેને બીજા કોર્સિસ પણ કરી રાખ્યા હતા. રસોઈ બનાવવાનો તો તેને હદથી વધારે શોખ હતો. તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવતી કે ઘરવાળા આંગળા ચાટતા રહી જતા. ખુદ સુનેના પણ તેના હાથની રસોઈની દીવાની હતી. પછી 2 દિવસ પછી એક સંબંધ આવી ગયો. આ સંબંધ પૂરી રીતે સુનેનાની પસંદથી આવી રહ્યો હતો. તે કોલેજમાં ભણતી હતી. ત્યાં જ કોઈ અમીર છોકરાએ તેને પસંદ કરી લીધી. પરંતુ સંબંધવાળાના ગયા પછી પિતાજીએ સાફ ના પાડી દીધી કે આ લોકો સંસ્કારી નથી લાગી રહ્યા. અજીબ વર્તન કરી રહ્યા હતા, જેમ 2 નંબરનો પેસો હોય. જોયું નહીં તમે લોકોએ કેવી રીતે છોકરાની માં વારંવાર પોતાના સોનાના કંગન બતાવી રહી હતી? પોતાના બ્રાન્ડેડ કપડાં બતાવીને આપણા પર જતાવવાની કોશિશ કરી રહી હતી. જેમ પૈસો તો ફક્ત તેમણે જ જોયો છે, આપણે નહીં. આવી રીતે વધી ચઢીને પોતાનો પૈસો બતાવવાવાળા લોકો મને શરૂઆતથી જ ખરાબ લાગે છે. એટલા પણ અમીર નથી જેટલા બનવાની કોશિશ કરી રહ્યા છે અને આપણને નીચા બતાવી રહ્યા છે. જો આ ઘરમાં આપણી દીકરીના લગ્ન થઈ ગયા તો આ લોકો આપણી દીકરીને ટોણા મારતા રહેશે અને પછી આ પ્રકારના પરિવારને આપણે સમાજમાં બાકી લોકો સાથે કેવી રીતે મેળવીશું? તેમની સામે પણ તેમણે આવી હરકત કરી તો આપણું તો નાક કપાઈ જશે. પિતાજીની વાતો સાંભળીને સુનેના તરત જ બોલી પડી, ના પિતાજી, એવી કોઈ વાત નથી. તે છોકરો બહુ સારો છે, તેની એવી કોઈ આદત નથી. માન્યું કે તેની માં અને બહેનો થોડી એવી છે, પરંતુ કોઈ વાતો નહીં. મને તેમનાથી કોઈ મતલબ નથી. પરંતુ તેના પિતાજી તરત કહેવા લાગ્યા, મતલબ છે બેટા, પૂરો મતલબ છે. પતિ તો વહેલી સવારે ઘરથી કામ માટે નીકળી જાય અને રાતે જ ઘરે પાછો ફરે. આખો દિવસ તારો આ સ્ત્રીઓ સાથે જ ગુજરવાનો છે. અને પછી એ ન ભૂલ કે ફક્ત છોકરો છોકરી નહીં, પરંતુ 2 પરિવાર આપસમાં જોડાય છે. મને આ લોકો બિલકુલ પણ સારા ન લાગ્યા. તેમણે સંબંધની સાફ ના પાડી દીધી, જેના પછી સુનેનાનું રડી રડીને ખરાબ હાલત હતી. તે હર હાલમાં ઉદિત સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ પિતાજીના ગુસ્સાથી તે બંને બહેનો સારી રીતે વાકેફ હતી. એટલા માટે માએ તેને સમજાવી ફોસલાવીને શાંત કરાવી દીધી. પછી એક બીજી જગ્યાએથી સંબંધ આવ્યો અભયનો, જે એક બહુ મોટા વ્યાપારિક ઘરાના સાથે સંબંધ રાખતો હતો. તે ગુલાબી રંગના જોડામાં તૈયાર થઈને સંબંધવાળાની સામે જઈ રહી હતી, જ્યારે મીનાક્ષી તેને નિહાળી રહી હતી. સુનેનાએ ગુસ્સાથી તેને જોઈ, શું નજર લગાવવાનો ઈરાદો છે? નહીં નહીં, હું તને ભલા કેમ નજર લગાવીશ? મીનાક્ષીએ પ્રેમથી તેને કહ્યું હતું, આજે તું બહુ સુંદર લાગી રહી છે. અને ખબર છે, જે બહાર લોકો આવ્યા છે તે એટલા અમીર પરિવારથી છે કે જો તારો આ ઘરમાં સંબંધ થઈ ગયો ને તો તું બહુ ખુશ રહીશ. જો આટલા જ સારા અને અમીર લોકો છે તો તું ચાલી જા મારી જગ્યાએ, તેને મોં બગાડીને કહ્યું હતું. પરંતુ મીનાક્ષીના નામાં માથું હલાવ્યું અને પોતાની શ્યામ રંગતને હસરત ભરી નજરોથી જોવા લાગી. પછી દિલમાં ખ્યાલ આવ્યો કે તેને ભલા કોણ પસંદ કરશે? તે આ લાયક નથી, પરંતુ જુબાનથી કંઈ કહી ન શકી. સુનેના જેવી જ તેમની સામે ગઈ તો છોકરાની માં ખુશ થઈને કહેવા લાગી, આપણને આવી જ સુંદર છોકરી જોઈતી હતી, બિલકુલ આપણા દીકરાની જોડીની છે. સુનેના શાંત બેસી રહી જ્યારે તેમણે તેને પસંદ કરી લીધી હતી અને જલ્દી જ લગ્નની તારીખ પણ પાકી થઈ ગઈ. પરંતુ તે દિલમાં પ્લાન બનાવી ચૂકી હતી. તે ઉદિત સિવાય કોઈની સાથે લગ્નનું સપનું પણ જોઈ શકતી નહોતી. આ જ કારણ હતું કે બરાબર લગ્નના દિવસે ઘરવાળાઓને થાપ આપીને તે ફરાર થઈ ગઈ. ના ફક્ત ઘરથી ભાગી ગઈ, પરંતુ જે માતા પિતાએ તેના માટે દાગીના બનાવીને રાખ્યા હતા તે પણ સાથે લઈને જઈ ચૂકી હતી. તે ઉદિતના પ્રેમમાં બિલકુલ પાગલ થઈ ગઈ હતી, જેનો દંડ હવે મીનાક્ષીને ભોગવવો પડી રહ્યો હતો. ઘરવાળાઓએ અભયને કહ્યું હતું કે તારી થનારી પત્ની બહુ સુંદર છે. તેને સુનેનાની તસવીર પણ જોઈ હતી, પરંતુ સામે તો કોઈ બીજી જ છોકરી હતી, શ્યામ રંગતવાળી એક સાધારણ સી છોકરી, જેને જોઈને અભયને એટલો ગુસ્સો આવ્યો કે તે પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને બધો ગુસ્સો મીનાક્ષી પર કાઢી નાખ્યો. મીનાક્ષીનું તો રડી રડીને પહેલાં જ ખરાબ હાલત હતી. લગ્નના બીજા દિવસે સાંજે રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી. મીનાક્ષીના માતા પિતા તો પ્રોફેશનલ ઘણા ગભરાયેલા હતા કે ન જાણે આ ફંક્શન ખત્મ થતાં જ તેમના પર કોઈ નવી મુસીબત ન તૂટી પડે. બંને પરિવાર એક બાજુથી ખેંચાયેલા હતા. જ્યારે દુલ્હન બનેલી પોતાની દીકરીને તેની માએ જોઈ તો જોતી જ રહી ગઈ. મીનાક્ષી શકલ અને સુરતથી એટલી પણ સાધારણ નહોતી. તૈયાર થઈને સજી ધજીને તે ઘણી પ્યારી લાગી રહી હતી અને ક્યાંક ને ક્યાંક અભયની નજરોની સામે પણ તેનું શ્યામ રૂપ ઘૂમી રહ્યું હતું.
જ્યારે મીનાક્ષીના માતા પિતા ફંક્શન ખતમ થયા પછી તેમની પાસે આવ્યા તો કહેવા લાગ્યા, બેનજી, જો તમારી પરવાનગી હોય તો અમે અમારી દીકરીને પગફેરા માટે અમારી સાથે લઈ જઈએ. જો અભય પણ અમારી સાથે આવે તો અમને ખુશી થશે. આ સાંભળીને સુમિત્રાજી તો ભડકી ઉઠ્યા. કહેવા લાગ્યા, હા હા, લઈ જાઓ. અમારી તરફથી તો હંમેશા માટે લઈ જાઓ. અમને કોઈ જરૂર નથી તમારી દીકરીની. વૈસે પણ આપ જેવા દગાબાદ લોકો સાથે સંબંધ રાખવો જ કોણ ઈચ્છે છે? આ તો સમાજ અને મહેમાનોની સામે ઇજ્જતનો સવાલ હતો, જેને અમે સંભાળી લીધો. રહી વાત અભયની, તો અભય નહીં જાય. તમે તમારી દીકરીને લઈ જઈ શકો છો. મીનાક્ષીની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ તો પણ તે ચૂપ હતી. રડી રડીને તેને સુનેના પર ગુસ્સો આવી રહ્યો હતો, જેની વજહથી આ બધું થયું. રિસેપ્શન પછી મીનાક્ષી પોતાના પિયર ચાલી ગઈ. માતા પિતા પરેશાન હતા કે ક્યાંક અભય તેને છૂટાછેડાની નોટિસ ન મોકલાવી દે. આખરે સુનેનાના કારણે તેમણે આ સંસ્કારી લોકો સાથે દગો જે કર્યો હતો, સુનેનાની જગ્યાએ તેમણે મીનાક્ષીને વિદાય કરી દીધી હતી. આખા ખાનદાનમાં 100 વાતો અલગ બની ચૂકી હતી, કેમ કે ભલે ઇજ્જતની ખાતર એક દીકરી વિદા કરી ચૂક્યા હતા, પરંતુ એક દીકરી તો મોં પર કાલિશ ચોપડીને ભાગી ચૂકી હતી. બીજું 2 દિવસ ગુજરી ચૂક્યા હતા. ના અભય તરફથી કોઈ ફોન આવ્યો અને તેઓ ઘણા પરેશાન થઈ ચૂક્યા હતા. ત્રીજો દિવસ જ્યારે શરૂ થયો તો મીનાક્ષીને પણ રહી રહીને ડર સતાવા લાગ્યો કે અભય તેને લેવા જ ન આવ્યો તો. જ્યારે પણ દરવાજાની ઘંટડી વાગતી તો તેનું દિલ ધબકી ઉઠતું કે ક્યાંક હમણાં કોઈ વ્યક્તિ આવે, છૂટાછેડાના કાગળ તેના હાથમાં પકડાવીને ચાલ્યો જાય. તેના પિતા તો જીવતે જીવ મરી જશે. એક દીકરી ઘરેથી ભાગી ગઈ અને બીજી છૂટાછેડા લઈને બેસી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ચૂક્યા હતા. ત્યાં જ તેના માતા પિતા પણ બેસીને ચિંતામાં વિચારી રહ્યા હતા કે અત્યાર સુધી અભય લેવા કેમ ન આવ્યો? શું ખ્યાલ છે? ફોન કરીને પૂછી લઉં. પરંતુ પિતાજી તરત કહેવા લાગ્યા, નહીં, બિલકુલ નહીં. આપણે છોકરીવાળા છીએ. ફોન કરીને પૂછીશું તો ક્યાંક તે ફરીથી કોઈ કડવી વાત ન કહી દે. બેતર છે શાંત જ રહીએ છીએ. હોઈ શકે છે કે તે તેને લેવા આવી જાય. ક્યાંક આપણી દીકરીનું ઘર ન ઉજળી જાય. બંને જ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા, પરંતુ એવું કંઈ ન થયું. ચોથા દિવસે જ્યારે અભય પોતે તેને લેવા આવ્યો તો બધા હેરાન રહી ગયા હતા. જ્યારે અભય મીનાક્ષીને લેવા જવા માટે તૈયાર થઈ રહ્યો હતો તો તેના ઘરવાળા ગુસ્સાથી ઉકળી રહ્યા હતા. શું જરૂર છે તને આ શ્યામ છોકરીને પોતાની પત્ની બનાવવાની? જે કંઈ થયું તે ઉતાવળમાં બંને પરિવારોની ઇજ્જત બચાવવા માટે થયું હતું. હવે આને છૂટાછેડા આપીને આનાથી પીછો છોડાવ. હું 1 મહિનાની અંદર તારા બીજા જગ્યાએ લગ્ન કરાવી દઈશ. બહુ સુંદર વહુ લાવીશ તારા માટે. સુમિત્રાજીએ તેની સાથે વાદો કર્યો હતો, પરંતુ તેને સાફ ના પાડી દીધી. આ કોઈ રમત નથી માં, કે આજે આને છૂટાછેડા આપી દીધા અને કાલે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. હું મારી જિંદગીને આવી રીતે રમકડું ન બનાવી શકું. તેનો ચહેરો ગંભીર હતો. તે મીનાક્ષીને લેવા માટે જ્યારે તૈયાર થઈને નીચે આવ્યો તો સુમિત્રા દેવીના તો તન બદનમાં આગ લાગી ગઈ. કહેવા લાગ્યા, આ શું કરી રહ્યો છે તું? આટલી જલ્દી પ્રેમ થઈ ગયો તને આ શ્યામ કલુટીથી? તારી ચોઈસ આટલી ખરાબ ક્યારથી થવા લાગી? પરંતુ અભય પોતાની મા તરફ જોઈને કહેવા લાગ્યો, વાત પ્રેમની નથી માં, સન્માનની છે. અને વૈસે પણ તે મારી પસંદની હોય કે ન હોય, પરંતુ હું તેને એમ જ છૂટાછેડા ન આપી શકું. ઓછામાં ઓછું એ તો વિચારીએ કે તેના માતા પિતાના દિલ પર શું ગુજરશે. બિચારા આ કદર પરેશાન થઈ જશે. ને મીનાક્ષી, તેનો શું વાંક? તેનો તો કોઈ કસૂર પણ નથી. તેને કઈ વાતની સજા આપવામાં આવે? જો આ માસૂમના આંસુઓની હાય આપણને લાગી ગઈ તો તમે જાણો છો કે આપણે કેટલી મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. આ સાંભળીને સુમિત્રાજી શાંત થઈ ગયા. તે તો બસ પોતાના દીકરાના બદલાતા તેવર જોઈ રહ્યા હતા. થોડીવાર પછી અભય મીનાક્ષીના ઘરે પહોંચી ગયો. આછા આસમાની રંગના સૂટમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. અભયને તે છોકરીમાં એક અજાણ્યું આકર્ષણ અનુભવાઈ રહ્યું હતું. મીનાક્ષીના મગજમાં હજી પણ લગ્નની પહેલી રાતવાળો ડર બનેલો હતો. તેના ઘરે આવવા પર અભયના ઘરવાળાઓએ મોઢું બગાડી રાખ્યું હતું, પરંતુ કોઈએ પણ ખુશીથી તેનું સ્વાગત નહોતું કર્યું. પરંતુ અભય તેને પોતાના ઘરે લઈ આવ્યો હતો. સાચું તો એ હતું કે મીનાક્ષીનું એ સાદગીભર્યું રૂપ અભયના મગજ પર છવાઈ ચૂક્યું હતું અને તે તેની નજીક આવવાના વિચારોમાં ખોવાયેલો હતો. રાત્રે જેવો તે રૂમમાં આવ્યો, મીનાક્ષી તેને જોઈને ગભરાઈ ગઈ. તે તેની નજીક આવીને કહેવા લાગ્યો, તે હજુ સુધી કપડાં નથી બદલ્યા? જા કપડાં બદલાવીને આવ. હું પ્લીઝ આપને કંઈક કહેવા માંગુ છું.
પહેલીવાર તેને પોતાની જુબાન ખોલી હતી. અભયે અનુભવ્યું કે તેનો અવાજ ખૂબ જ સુરીલો હતો. શું કહેવા માંગે છે તું? તે તેની ખૂબ જ નજીક આવી ગયો હતો. તેના કાળા રેશમી ચમકતા વાળ પીઠ પર વિખરાયેલા હતા, જ્યારે લાંબી લાંબી પાપણો ગાલ પર નમેલી હતી. આપ પ્લીઝ મારા પર પોતાનો ગુસ્સો ન નિકાલો. આ બધામાં મારો કોઈ વાંક નથી. મને તો જે મારા માતા પિતાએ કહ્યું મેં એ જ કર્યું. સુનેના ઘર છોડીને જતી રહી એ મજબૂરીમાં મારે જ પરિવારનું સન્માન બચાવવું પડ્યું. આપ પ્લીઝ મારી સાથે નરમાશથી પેશ આવો. તેની સાફ આંખોમાંથી બે આંસુ ટપકીને ગાલ પર પડ્યા હતા. અભય એક ટીશે તેને જોતો રહી ગયો. શું કોઈ છોકરી રડતી વખતે આટલી પણ માસૂમ અને વહાલી લાગી શકે છે? તેને તેના આંસુ લૂછી દીધા. તેની આંખોમાં જોઈને કહેવા લાગ્યો, શું મતલબ છે તારો? જણાવ. કેવું વર્તન કરું હું તારી સાથે? તે પોતાનો હાથ તેના ગાલ પર પંપારતા બોલ્યો તો તે સહેમી ગઈ. તેને આ બધું એક સપના જેવું લાગી રહ્યું હતું. તે હિચકિચાતા કહેવા લાગી, આપે પહેલી રાત્રે મને ખૂબ તકલીફ આપી હતી. મને ખૂબ ડર લાગી રહ્યો હતો. આજે રાત્રે આપ ફરી ન જાણે મારી સાથે કેવું વર્તન કરશો. મારાથી બરદાસ્ત નથી થતું. મને ખૂબ ડર લાગે છે. એવું લાગે છે જાણે હું મરી જઈશ. અભયે જ્યારે તેની તરફ જોયું તો તેને તેના પર દયા આવવા લાગી. વાસ્તવમાં તેને તે રાત્રે તેની સાથે ઘણી કડકાઈ કરી. એ પણ વિચાર્યું કે તે પહેલી વાર કોઈ પુરુષની નજીક આવી રહી છે અને તેને કેટલી તકલીફ થઈ શકે છે. અચ્છા ઠીક છે, તે દિવસે હું થોડો ગુસ્સામાં હતો, પરંતુ આજે એવું કંઈ નહીં કરું. તેને મીનાક્ષીના નાજુક હાથ પકડી લીધા, જેમાં લાગણીઓની હૂંફ હતી. પછી તેના કહેવા પર તે ત્યાં જ કપડાં બદલીને આવી ગઈ, જેની અભયે ઈચ્છા વ્યક્ત કરી હતી. અભય સારો એવો સમજદાર અને મેચ્યોર હતો, જ્યારે મીનાક્ષી 20-22 વર્ષથી વધારેની નહોતી. તે એટલા માટે જ તેની નજીક આવવાથી ગભરાઈ રહી હતી. પરંતુ અભયે આજે તેના પર પોતાનો ગુસ્સો નહીં, પરંતુ ખૂબ નરમાશ બતાવી હતી. તેને પોતાની બાહોમાં ભરીને કહેવા લાગ્યો, મીનાક્ષી, હવે તો તને ડર નથી લાગી રહ્યો. તે મોટી કોમળતાથી તેની નજીક આવી રહ્યો હતો. મીનાક્ષી શર્મથી નજર નમાવી નામાં માથું હલાવવા લાગી, કારણ કે બોલવાની તો તેનામાં હિંમત જ નહોતી રહી. તે ધીમે ધીમે તેની નજીક આવતો ગયો અને મોટા પ્રેમથી તેને પોતાની બનાવવા લાગ્યો. મીનાક્ષીને આજે તેનો સાથ સારો લાગ્યો હતો. તે પણ તેનો પૂરો સાથ આપવા લાગી હતી. તેનું આ રીતે તેના પર બેપનાહ પ્રેમ વરસાવવું અભયને પણ તેનો દીવાનો બનાવી રહ્યું હતું. અભયે તેને પોતાની જિંદગીમાં પત્નીનો દરજ્જો આપી દીધો હતો, પરંતુ ઘરવાળાઓએ તેને વહુના રૂપમાં સ્વીકારવાની નહોતી. અભય ઓફિસ ચાલ્યો જતો તો પાછળથી સુમિત્રા દેવી અને કાવ્યા તેનું જીવવું મુશ્કેલ કરી દેતી. તે હોલમાં આવીને બેસતી તો તે મોઢું બગાડી લેતી. તારી બહેન તો મોટા જ ખરાબ ચરિત્રની નીકળી. વેલ, તું તો એવી નહીં હોય. ચોક્કસ તારા જેવી રંગતવાળી છોકરીને ભલા કોણ મોઢે લગાવતું હશે? જેટલી તું માસૂમ અને ભોળી દેખાય છે એટલી છે નહીં. સુમિત્રા દેવી તેના પર ટોણા મારતી, પણ તે ચૂપ રહેતી. ક્યારેક આંગળીઓ મચકોડીને તેમની વચ્ચે બેસી રહેતી. તે આ ઘરને અપનાવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ ઘરવાળા તેને અપનાવવા તૈયાર નહોતા. બીજી તરફ અભયનું ઓફિસમાં દિલ જ નહોતું લાગતું. મીનાક્ષી પ્રત્યે આકર્ષણની ભાવના તેના મગજ પર પૂરી રીતે હાવી થઈ ગઈ હતી. તે તેનાથી બેહદ લગાવ અનુભવવા લાગ્યો હતો. તેના વગર તે એક મિનિટ પણ ન રહી શકતો. અભયની સામે તો સુમિત્રા દેવી અને કાવ્યાનું વર્તન તેની સાથે સામાન્ય હતું, પરંતુ પીઠ પાછળ તે પોતાની કડવી વાતોથી તેનું જીવવું મુશ્કેલ કરી દેતી. હવે તે મોટે ભાગે રૂમમાં જ રહેવા લાગી. તે દિવસે પણ સુમિત્રા દેવી તેની પાસે પહોંચી ગઈ. આજે કામવાળીએ રજા રાખી છે, રસોઈયો પણ ન થાવ્યો. જા તું ખાવાનું બનાવ જઈને. એમ પણ તું તો મિડલ ક્લાસ ફેમિલીથી છે. તમારા ઘરમાં ક્યાં નોકર ચાકર હોતા હશે? તે તો તારી બહેનની સુંદરતા જોતા હું સંબંધ લઈને ગઈ હતી, પરંતુ મને શું ખબર હતી ઘરમાં અંજવાળું આવવાને બદલે અહીં અંધારું આવી જશે. તેમના હદ સુધીના ઘટિયા ટોણા પર પણ મીનાક્ષીએ ધીરજ જાળવી રાખી. તે શાંત લેઝામાં કહેવા લાગી, હું ખાવાનું બનાવી લઉં છું. આપ જણાવી દો શું બનાવવાનું છે? અંદાજ મોટો આદરપૂર્ણ હતો. સુમિત્રા દેવીને મનોમન મોટી હેરાની થઈ. તે સળકાઈને કહેવા લાગી, જા કિચનમાં જા. જો શાકભાજી અને પનીર વગેરે પડ્યું હશે, પુલાવ બનાવી લે. સાથે શાક અને દાળ પણ બનશે. સલાડ રાયતું પણ બને છે અમારે ત્યાં. બધું જ બને છે. એમ પણ રાતના જમવા પર બધા ઘરવાળા ભેગા થાય છે. તેમણે તેને એવો ઓર્ડર આપ્યો જાણે તે કોઈ નોકરાણી હોય. તે ખામોશીથી રસોડામાં આવી ગઈ. ખાવાનું બનાવવાનો તો તેને પહેલેથી જ શોખ હતો. તેને પૂરા દિલથી ખાવાનું બનાવ્યું. પુલાવ અને શાકભાજીની સ્વાદિષ્ટ સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. કાવ્યા પણ મા સાથે ગણગણતા કહેવા લાગી, માં, સુગંધ તો મોટી સારી આવી રહી છે.
લાગે છે ભાભી ખાવાનું બનાવવામાં એક્સપર્ટ છે. સુમિત્રા દેવી મોઢું બગાડીને કહેવા લાગી, તો બીજું શું? આ મિડલ ક્લાસ છોકરીઓને ઘરના કામો સિવાય બીજું આવડે જ છે શું? કાવ્યા માની વાત પર શાંત થઈ ગઈ, પરંતુ જ્યારે ડાઇનિંગ ટેબલ પર ખાવાનું સજ્યું તો બધાએ જ બદલાયેલા સ્વાદને અનુભવ્યો. અભયના પિતાજી વિનોદજી કહેવા લાગ્યા, આજે તો ખાવાનું ખૂબ જ સ્વાદિષ્ટ છે. રોજનું એ જ બે સ્વાદ ખાવાનું ખાઈને મારા મોઢાનો સ્વાદ પણ બદલાઈ ગયો હતો. આજે ખાવાનું કોણે બનાવ્યું છે? કાવ્યા તરત કહેવા લાગી, પિતાજી, આજે તો નવી દુલ્હને બનાવ્યું છે. તેનો ઈશારો મીનાક્ષી તરફ હતો, જે ટેબલના ખૂણા પર બેઠી હતી અને તેના કપાળ પર પરસેવો ચમકી રહ્યો હતો. અભય આ સાંભળીને હેરાન રહી ગયો. તેને ગુસ્સો પણ આવ્યો કે શું તે નોકરોની જેમ કામ કરતી રહે છે? આટલા નોકરો હોવા છતાં પણ તેને કામ કર્યું? તેને તે સમયે તો કંઈ ન કહ્યું, પરંતુ પછીથી એકલામાં સુમિત્રા દેવીને કહેવા લાગ્યો, જો આ છોકરીની જગ્યાએ એની બહેન હોત તો ક્યારેય કોઈ કામને હાથ ન લગાવત. આપે આની સાથે નોકરો જેવું વર્તન કરવાનું શરૂ કરી દીધું. માં, એક વાત યાદ રાખજો માં, મેં આ છોકરીને પોતાની જિંદગીમાં સ્વીકારી લીધી છે. હવે આપને પણ આને અપનાવી પડશે. તેનો અંદાજ બેટૂક હતો. સુમિત્રાજી કહેવા લાગી, મેં શરૂઆતથી જ આને તારી પત્નીના રૂપમાં સ્વીકારી નથી. હું તો આની મોટી બહેનનો સંબંધ લઈને ગઈ હતી અને કિસ્મતથી આ અહીં આવી ગઈ. પછી તે આને પાછી ન જવા દીધી. ન જાણે આણે તને શું ઘોડીને પીવડાવી દીધું છે કે તું આનો દીવાનો થઈ ગયો છે. આ સાંભળીને અભય હસ્યો હતો. કંઈ ઘોડીને નથી પીવડાવ્યું માં, બસ આ છે જ એવી સાદગીની મૂરત. આપ જોતા જાઓ, જલ્દી જ આપણને પણ પોતાની દીવાની બનાવી લેશે. તે સ્મિત કરતા રૂમમાં ચાલ્યો ગયો હતો. રૂમમાં મીનાક્ષી ફ્રેશ થઈને બીજા કપડાં પહેરી ચૂકી હતી. તેને નિયમ અનુસાર તો પહેલાં જ તૈયાર થઈ જવું જોઈતું હતું, પરંતુ સમય જ ન મળ્યો. ઘરનું કામ એટલું વધારે હતું અને તે આજે થાકેલી પણ ખૂબ હતી. તેના લાંબા લાંબા વાળ પીઠ પર વિખરાયેલા હતા. સાદા કપડામાં પણ તે ખૂબ જ સારી લાગી રહી હતી. અભયને તો તેને જોતા જ ન જાણે કેમ તેના પર ખૂબ પ્રેમ આવતો હતો. તેને જોઈને મીનાક્ષી ખૂબ જ વધારે ગભરાઈ જતી હતી. જોકે તેમના લગ્નને હવે 2 મહિના થવાના હતા. શું થયું? ખૂબ થાકેલી લાગી રહી છે? અભયે તેને પોતાની બાહોમાં લેતા પૂછ્યું. ના, તો એવી તો કોઈ વાત નથી. ઘરના કામ કરવામાં ભલા કોણ થાકે છે? મીનાક્ષીએ ધીમેથી કહ્યું. જ્યારે પતિ આટલો સુંદર અને ધ્યાન રાખનારો હોય તો ભલા કોણ પત્ની તેની દીવાની ન થાય? એવો જ કંઈક હાલ મીનાક્ષીનો હતો. તેની નજરો તો વારંવાર દરવાજા પર જ ટકેલી રહેતી કે ક્યારે અભય મેન દરવાજાથી અંદર આવે, અને જ્યારે તે આવતો તો તેનો ચહેરો ખીલી જતો. ચાલ, આજે તને ક્યાંક બહાર લઈ જાઉં, આઈસ્ક્રીમ ખવડાવવા, અભયે કહ્યું. આ સાંભળીને તે હેરાન રહી ગઈ. પરંતુ માજી નારાજ થઈ જશે. તે ભલા કેમ નારાજ થશે? તું કોઈની ચિંતા ન કર, સિર્ફ મારી ચિંતા કર. અભયે તેના કપાળ પર પોતાના હોઠ મૂકી દીધા. મીનાક્ષી મનમાં વિચારવા લાગી કે આખી જિંદગી તેને લોકોના કડવા બોલ પર ધીરજ રાખી, તેમની વાતોનો જવાબ ન આપ્યો. કદાચ ભગવાને તેના બદલામાં તેને અભયનો પ્રેમ આપ્યો. તે મનોમન ભગવાનનો આભાર માનતા તેની સાથે આઈસ્ક્રીમ ખાવા ચાલી ગઈ. બહાર આવીને જાણે તેનો બધો થાક ઉતરી ગયો હતો. તે ખૂબ જ સારો અહેસાસ લઈને ઘરે પાછી ફરી હતી. આજુબાજુની મહિલાઓ તેમના ઘરે આવતી તો અવારનવાર જ સુમિત્રા દેવીને પૂછ્યા વગર ન રહી શકતી. આ સાવડી છોકરી તમે પસંદ કરી હતી અભય માટે? તેમના આ સવાલ પર તે લોહીનો ઘૂંટડો પીને રહી જતી. એટલા માટે એક દિવસ સુમિત્રાજીએ મીનાક્ષીને ગુસ્સામાં કહ્યું, તું આ ઓરતોની સામે આવે જ છે કેમ? મારે એક એકને જવાબ આપવો પડે છે. તારીએ ભાગી ગયેલી બહેનના કારણે અમારે શું શું ભોગવવું પડ્યું છે. ન માત્ર તારે, પરંતુ લોકોના ટોણા પણ. તેમના અવાજમાં ગુસ્સાની આગ હતી. મીનાક્ષી અંદરને અંદર મૂંઝાઈ રહી હતી, પરંતુ કોઈને કંઈ કહી શકતી નહીં. અભયથી પણ તેને હજુ સુધી ઘરવાળાઓના ખરાબ વર્તનની ફરિયાદ નહોતી કરી, કારણ કે તે તેનું ખૂબ ધ્યાન રાખતો હતો અને તેને બેહદ પ્રેમ કરવા લાગ્યો હતો. દર રાત્રે તે પોતાની કોમળતાથી તેને પોતાના પ્રેમના રંગમાં પલારી દેતો. મીનાક્ષી દરેકનું ખરાબ વર્તન અને ખોટી વાત ભૂલી જતી. તેને માજીની વાત પર પણ હંમેશાની જેમ ચૂપકીદી સાધી રાખી. પરંતુ તે દિવસે સાંજે કેટલાક મહેમાન આવવાના હતા અને તે સવારથી રસોડામાં લાગેલી હતી. ખબર નહીં કેમ આજે તેની તબિયત પણ અજીબસી ભારે થઈ રહી હતી. કામ કરવાનું બિલકુલ મન નહોતું થઈ રહ્યું, પરંતુ સુમિત્રાજીએ તેને કહી દીધું કે ખાવાનું એ જ તૈયાર કરશે. એટલા માટે તે સવારથી બિઝી હતી. સારી વાત એ થઈ કે અભય આજે વહેલો ઘરે આવી ગયો. કપડાં બદલીને તે સીધો તેની પાસે કિચનમાં ચાલ્યો આવ્યો.
જે મીનાક્ષી પીરા પડેલા ચહેરા સાથે કામ કરી રહી હતી. તેને અભયને જોઈને સ્મિત કરવાની કોશિશ કરી, પણ તેના સ્મિતમાં પણ દર્દ છુપાયેલું હતું. અભય તેના હાવભાવથી સારી રીતે પરિચિત હતો. તે તેના ચહેરા પરથી જ ઓળખી લેતો હતો કે તેની તબિયત ઠીક નથી. શું થયું તને? તેને અચાનક મીનાક્ષીનો હાથ પકડી લીધો. તે ગભરાઈને પાછળ હટી. શું કરી રહ્યા છો? કોઈ જોઈ લેશે. તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. અભયે કહ્યું, તારી તબિયત ઠીક નથી લાગી રહી? તો મીનાક્ષી ધીમા સ્વરે કહેવા લાગી, જી, સવારથી ચક્કર આવી રહ્યા છે. ખબર નહીં શું થઈ ગયું છે. કોઈને તો પોતાની ખરાબ તબિયત વિશે જણાવવાનું જ હતું. અને જ્યારે પતિ આટલો પ્રેમ કરનારો હોય તો તે કેવી રીતે ન જણાવે? છોડા બધું. અભયે તેના હાથમાંથી વાસણ લઈને મૂકી દીધા. ચાલ પહેલાં ડૉક્ટર પાસે ચાલીએ. તારી દવા લેવી વધારે જરૂરી છે. તે બધાની સામે તેનો હાથ પકડીને તેને ડૉક્ટર પાસે લઈ ગયો. પાછળ સુમિત્રાજી ગુસ્સાથી ઉકળતા રહી ગયા. પરંતુ ડૉક્ટરે જે ખુશખબરી સંભળાવી તેને સાંભળીને તો અભય સાતમા આસમાને પહોંચી ગયો હતો. ખુદ મીનાક્ષીને પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ડૉક્ટરે સ્મિત કરીને કહ્યું કે અભિનંદન, તમે 2 મહિનાના પ્રેગ્નેન્ટ છો અને ખુશીની વાત એ છે કે તમારે ત્યાં જોડિયા બાળકોનો જન્મ થશે. અભય ખૂબ ખુશ હતો. ખુશખબરી એટલી અચાનક મળી તે દવા લઈને ઘરે પહોંચ્યા. જ્યારે તેમણે સુમિત્રાને ખુશખબરી સંભળાવી તો અભયને લાગ્યું હતું કે આ સમાચાર સાંભળીને તેની માં ખુશ થઈ જશે. વળી મીનાક્ષી પણ એ વિચારી રહી હતી કે હોઈ શકે છે કે તેની સાસુનું વર્તન હવે તેની સાથે ઠીક થઈ જાય, તે પણ તેની સાથે પ્રેમથી પેશ આવવા લાગે. પરંતુ સુમિત્રા દેવીના કપાળ પર તો કરટલીઓ આવી ગઈ. તેમના કપાળની રેખાઓ વધુ ઊંડી થવા લાગી. જ્યારે અભયે પોતાની મા તરફ ચોંકીને જોયું તો કહ્યું, માં, આપને ખુશી ન થઈશું? તે મોઢું બગાડીને કહેવા લાગી, અરે કઈ વાતની ખુશી? ખુશી તો ત્યારે થાત જ્યારે કોઈ ગોરી ચીટી વહુ તારા બાળકોની મા બનવાની હોત. મીનાક્ષીના તો આખા શરીરમાં એક ધ્રુજારી સી દોડી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ચૂક્યા હતા. તેને આ કડવા શબ્દોની બિલકુલ પણ આશા નહોતી. તેને લાગ્યું કે જાણે કોઈ આ શબ્દો હથોડા બનાવીને તેના મગજ પર વરસાવી રહ્યું હોય. તેની આંખોમાંથી સતત આંસુ વહેવા લાગ્યા હતા. અભયથી પોતાની માના શબ્દો બરદાસ્ત ન થયા. જ્યારે તે ગુસ્સાથી કહેવા લાગ્યું, શું ફાયદો? આપણી તો પૂરી ફેમિલીનો રંગ જ બદલાઈ જશે અને બાળકો સાવડા થયા. તો આ સાંભળીને અભય ગુસ્સામાં આવી ગયો. આવી વાતો કરીને આપ મારું મન ખરાબ કરી રહ્યા છો, માં. દીકરાનું એક કડક રૂપ જોઈને તે સકપકાઈ ગઈ. જ્યારે મીનાક્ષીનો ચહેરો ઉદાસ થઈ ગયો હતો. અભય રૂમમાં આવીને તેને સંભાળી રહ્યો હતો. તું કોઈની વાતોને દિલ પર ન લીધા કર, બલકે આ ખુશીને અનુભવ. તેને મીનાક્ષીના હાથ પકડી લીધા. પરંતુ મીનાક્ષીના આંસુ થમી નહોતા રહ્યા. તે રડતા કહેવા લાગી, આપની માં એવું કેવી રીતે કહી શકે છે? મને તો લાગે છે કે જો આપણે બંને બાળકો મારી જેમ સાવડી રંગતના હશે તો આપની માં તેમને પ્રેમ નહીં કરે. શું સાવડા હોવું એટલો મોટો ગુનો છે કે ઇન્સાન પોતાનાથી જોડાયેલા સંબંધને પોતાના પ્રેમ અને અપનત્વથી દૂર રહી જાય? તેના શબ્દો સાંભળીને અભયના દિલને ઊંડી ઠેસ પહોંચી. તેણે તરત જ તેને પોતાની છાતીએ લગાવી લીધી અને કહ્યું, એવું નથી હોતું, એવું કંઈ પણ નથી હોતું. તું મારી આંખોથી પોતાને જો. તું ખૂબ જ સુંદર છે. યકીન કર, પહેલાં હું પણ કેવળ બહારની સુંદરતાની પાછળ ભાગતો. મને લાગતું કે બસ ઇન્સાનનો ચહેરો સુંદર હોવો જોઈએ. પરંતુ જ્યારે ઇન્સાન જ સુંદર હોય અને તેનું વર્તન અને ચરિત્ર એકદમ ગીરેલું હોય તો મારી નજરમાં તેની કોઈ કિંમત નથી રહેતી. મને સિર્ફ અને સિર્ફ તારાથી પ્રેમ છે અને તારા બાળકોથી. તે તેને સારી રીતે સાંત્વના આપી રહ્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક મીનાક્ષીના દિલમાં વાત બેસી ચૂકી હતી. તે તો અવારનવાર એ જ પ્રાર્થના કરતી રહેતી કે તે સાવડા બાળકોને જન્મ ના આપે, નહીં તો બધા શું કહેશે. તે દિવસોમાં પણ તે ઘણી નબળાઈ અનુભવી રહી હતી. એક સાથે બે નાની જાન તેના શરીરમાં પલી રહી હતી. તે સૂતી હતી જ્યારે કાવ્યા પોતાની મા પાસે આવીને બેસી ગઈ. સુમિત્રા દેવીને વિચારમાં ડૂબેલા જોઈને કાવ્યા સફરજન ખાતા કહેવા લાગી, આપણો ભાઈ તો ખબર નહીં કેમ આ સાવડીની પાછળ પાગલ બનીને ઘૂમી રહ્યો છે. મને તો લાગ્યું હતું મારો ભાઈ આ છોકરીની તરફ જોવાનું પણ પસંદ નહીં કરે, પરંતુ જુઓ તો કેવી ખુશી ખુશી આ છોકરીને અપનાવી પણ લીધી અને તરત રિઝલ્ટ પણ મળી ગયું. હવે દાદી બનવાની છો? મને તો વિચારીને જ અજીબ લાગી રહ્યું છે. જો આ છોકરીએ મને સાવડા ભત્રીજા ભત્રીજીઓ પેદા કરીને આપી દીધા તો હું મારી બહેનપણીઓને શું મોઢું બતાવીશ? આપણા આખા પરિવારમાં આજ સુધી કોઈનું બાળક સાવડું નથી થયું. સુમિત્રાજી તો ખુદ કપાર પર કરટલીઓ પાડીને બેઠેલી હતી. પોતાની સામે આગળ પાછળ ઘૂમતી મીનાક્ષીને જોઈને તેમને ચીડ થવા લાગતી.
મીનાક્ષી પ્રત્યે સહાનુભૂતિની વાત તો દૂર, સુમિત્રા દેવી એક ક્રૂર આયોજના બનાવી હતી. તેમણે જાણી જોઈને અભયને બતાવવા માટે પોતાનું વર્તન મીનાક્ષીની સાથે ઘણું સારું કરી લીધું. જેવો જ અભય ઘરે આવતો તો તે કહેવા લાગતી, દીકરા, પોતાની પત્નીને બોલ કે હર વખત રૂમમાં જ ન ભરાઈને બેસી રહે, તેને બોલ કે બહાર હરે ફરે, અમારી પાસે આવીને બેસે. આ રીતે તેનું પણ મન પરોવાયેલું રહેશે અને આ બાળકની હેલ્થ માટે પણ સારું હોય છે. આવી રીતે તો બાળકો સુસ્ત થઈ જશે અને આજકાલ જો છોકરીઓ સુસ્તી બતાવે તો ડૉક્ટર પણ તરત મોટું ઓપરેશન કરી દે છે. અભયે પોતાની માની વાત સાંભળી તો તરત જ મીનાક્ષીની પાસે આવ્યો અને કહેવા લાગ્યો, મીનાક્ષી, હર વખત રૂમમાં મત બેઠ. મા અને કાવ્યા પણ આ ઘરમાં રહે છે, તેમની પાસે પણ થોડી વાર બેઠા કર. મીનાક્ષી તેની વાત સાંભળીને ધીમે ધીમે તેમની સાથે પણ હળવા મળવા લાગી હતી. સુમિત્રા દેવી ક્યારેક તેના માટે ફળ મંગાવી રહી હોત તો ક્યારેક સારું ખાવાનું. ધીમે ધીમે મીનાક્ષીએ લાગવા લાગ્યું કે કદાચ તેની સાસુનું વર્તન તેની સાથે ઠીક થઈ ચૂક્યું છે અને તે તેને પ્રેમ કરવા લાગી છે. જોતજોતામાં 5મો મહિનો શરૂ થઈ ગયો. કંઈક વિચારતા સુમિત્રાજી કહેવા લાગી, 5મો મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં જ્યારે ટેસ્ટ થાય છે તો ખબર પડી જાય છે કે છોકરો છે કે છોકરી. ચાલ આવ, હું તારો ટેસ્ટ કરાવવા લઈને જાઉં છું. પરંતુ મીનાક્ષીને થોડી હિચકિચાહટ થઈ. તેને કહ્યું, માં, મને લાગે છે કે આપણે ભગવાનની ઈચ્છા પર છોડી દેવું જોઈએ. છોકરો હોય કે છોકરી, અભય કહે છે કે તેમને બંને ખૂબ જ વહાલા છે. પરંતુ સુમિત્રા દેવી તરત જ કપાળ પર કરટલીઓ પાડીને કહેવા લાગી, પરંતુ મારે તો આ બધું જાણવું છે ને. અભય મારો એકનો એક દીકરો છે. મેં તેના પછી ઘણી મન્નતો માંગી હતી કે ભગવાન મને એક દીકરો આપી દે, પરંતુ કાવ્યા પછી મારી કોઈ સંતાન જ ન થઈ. મેં તો એ વિચારી રાખ્યું હતું કે એવી વહુ ઘરમાં આવે જે મને અભયનો વંશ વધારીને આપે. ચાલ હવે મારી સાથે. તે તેને પોતાની સાથે ડૉક્ટરની પાસે લઈ ગઈ. ડૉક્ટરે જેવો જ અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કર્યો તો તરત જ સુમિત્રાજી કહેવા લાગી, હા ડૉક્ટર સાહેબા, જણાવો પછી મારી વહુને જોડિયા દીકરા છે ને અને ઠીકઠાક છે ને? મારો મતલબ પોતાની મા પર તો નથી ગયા ને? મારી જેમ ગોરા ચીટા છે ને? ડૉક્ટરે તીખી નજરોથી સુમિત્રાજીને જોયા. પછી કહેવા લાગ્યા, ટેસ્ટની મશીન છે, કોઈ અરીસો નથી જેમાં તમારા બાળકોનો રંગ દેખાશે. એમ પણ તમને આ સમયે બાળકના રંગ પર નહીં પણ તેની હેલ્થ પર ધ્યાન આપવું જોઈએ. બાકી આ સમયે ટેસ્ટમાં બંને છોકરીઓ જ લાગી રહી છે. આગળ જે ભગવાનની ઈચ્છા હોય. આ કહીને ડૉક્ટર દવા લખવા લાગી. જ્યારે સુમિત્રાજીના કપાળ પર કરટલીઓ પડી ગઈ હતી. ઘરે આવીને તેમણે એકવાર ફરી પોતાનો રંગ બદલી નાખ્યો. અભય તો ખૂબ ખુશ હતો, પણ મીનાક્ષી તેને પોતાની ચિંતા બતાવી પણ ન શકી. તે દિવસે મીનાક્ષી થાકેલી હારેલી બેડ પર સૂતી હતી. અભય તેને આ રીતે થાકેલી હારેલી અને ઉદાસ જોઈ તો તે પણ થોડો અકરાઈને કહેવા લાગ્યો, આ શું યાર, જ્યારે પણ ઘરે આવું છું તારું મોઢું ઉતરેલું હોય છે અને આજે તો કમર પકડીને એવી બેઠી છે જાણે આંગણામાં તે સાવરણી લગાવી હોય. હવે તે તેને કેવી રીતે જણાવે કે દીકરીઓની વાત સાંભળીને તરત જ સુમિત્રાજીએ પોતાનું વર્તન બદલી નાખ્યું હતું. તે અભયને ફરિયાદ કરવા નહોતી માંગતી, પરંતુ સુમિત્રાજીએ એક બહુ મોટી સાજિશ રચી ચૂક્યા હતા. બીજા દિવસે મીનાક્ષીની તબિયત ઘણી ખરાબ હતી. તેને પેટમાં પણ દુખાવો થઈ રહ્યો હતો. આખા રસોડાની સફાઈ કરાવ્યા પછી સુમિત્રા દેવીએ એકવાર ફરી તેને સાવરણી પકડાવી દીધી અને કહેવા લાગી, લો બેસો, હવે પગભર થઈને સાવરણી લગાવ. આટલું મોટું આંગણું, ઉપરથી આટલી ગરમી, એક તો એમ જ સવારથી તેને ઉલટીઓ આવી રહી હતી. તેણે પેટ ભરીને કંઈ પણ ખાધું નહોતું. તે ગભરાઈને કહેવા લાગી, માજી, હું બેસીને સાવરણી કેવી રીતે લગાવીશ? મને તો પેટમાં બહુ જોરદાર દુખાવો શરૂ થઈ જાય છે, દબાણ આવે છે. પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો, હું સાવરણી નહીં લગાવી શકું. પરંતુ સુમિત્રાજી તરત જ ચિલ્લાયા, તો તું મને ના પાડી રહી છે? મેં આ વાળ તડકામ સફેદ નથી કર્યા. હું જે કહી રહી છું ને તે બરાબર કહી રહી છું. ચાલ, હવે જો બાળકનો જીવ વહાલો હોય તો અત્યારે જ પગભર બેસીને સાવરણી લગાવવાનું શરૂ કરી દે. સાસુની વાત સાંભળીને તે મજબૂર થઈને સાવરણી લગાવવા લાગી. પરંતુ ત્યારે જ દુખાવાની એક ભયાનક લહેર તેના શરીરમાં ઉઠી. જ્યારે સુમિત્રા દેવીએ તેને જોઈ તો તરત જ આગળ વધીને તેને ઉઠાડવા લાગી અને દેખાવો કરતા કહેવા લાગી, એક તો આજકાલની છોકરીઓ પોતાની ડાયટ પર ધ્યાન આપતી નથી. કાવ્યા, જા ભાભી માટે જ્યુસ લઈને આવ. મેં રસોડામાં બનાવીને રાખ્યો હતો આના માટે. કાવ્યા પ્લાન મુજબ તે જ્યુસ લાવીને મીનાક્ષીને આપી ચૂકી હતી. મીનાક્ષીએ હજી તેના થોડાક જ ઘૂંટરા ભર્યા હતા કે તેનું જીવ મંથવા લાગ્યું.
ત્યારે જ અભય પણ ઘરે આવી ચૂક્યો હતો. મીનાક્ષીની હાલત જોઈને તે ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, શું પીવડાવી રહ્યા હતા તમે મીનાક્ષીને? સુમિત્રા દેવી તરત જ ગભરાઈ ગઈ. બેટા, શું પીવડાવવાનું હોય? જ્યુસ હતો, એ જ પીવડાવી રહ્યા હતા. આની તબિયત ઠીક નથી. મીનાક્ષી દુખાવાથી રડવા લાગી હતી. પેટ પર હાથ રાખીને કહેવા લાગી, મને બહુ દબાણ અનુભવાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે જાણે ડિલિવરીનો સમય આવી ગયો છે. મને બહુ તકલીફ થઈ રહી છે. અભય આશ્ચર્યથી કહેવા લાગ્યો, નહીં યાર, હજી તો 3 મહિના બાકી છે. હજી તો તારો 6થો મહિનો ચાલી રહ્યો છે. તે તેને તરત જ ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે જ્યારે ચેકઅપ કર્યું તો તે પણ પરેશાન થઈ ગઈ હતી. કહેવા લાગી, તમે પૂરી રીતે આરામ નથી કરી રહ્યા. મેં તો તમને કહ્યું હતું કે તમારે દાદર નીચે ઉતરવાના ચડવાના. તમારા પેટમાં 2 બાળકો ઉછરી રહ્યા છે અને વળી વધારે ઉઠવું બેસવું પણ નથી. પરંતુ તમે તો અહીં પોતાની હાલત જ ખરાબ કરી લીધી. અભયને ગુસ્સો આવી ગયો. તેણે મીનાક્ષીને એક નજર કડક અંદાજમાં જોઈ. પછી કહેવા લાગ્યો, તું પોતાનું ધ્યાન કેમ નથી રાખતી? સમસ્યા શું છે? ઘરમાં 10 નોકરો ફરી રહ્યા છે. તારે જે પણ જોઈએ તે બધું તારા એકવાર કહેવા પર મળી જાય છે. પછી કેમ ડૉક્ટર વારંવાર ફરિયાદ કરી રહી છે? તરત જ સુમિત્રા દેવી પણ ત્યાં પહોંચીને કહેવા લાગી, હા બેટા, પૂછ આને. આ કેમ વાત નથી સાંભળતી? મને તો લાગે છે કદાચ આ બાળકો પેદા કરવા જ નથી માંગતી. આને તો બસ મોટા ઘરમાં એશો આરામની જિંદગી વિતાવી છે. તારા બાળકો પેદા કરવાની મશીન નથી બનવું, એટલે જ આ પ્રકારની હરકતો કરી રહી છે. મીનાક્ષી રડવા લાગી હતી. તેને અભયને કહ્યું, ના, એવી વાત નથી. મને માજીએ પોતે કહ્યું હતું કે પગભર બેસીને સાવરણી લગાવો. આનાથી બાળકોની હેલ્થ સારી થાય છે અને ડિલિવરીમાં સમસ્યા નથી થતી. ત્યારે જ મારી તબિયત ખરાબ થઈ છે. અભયને ગુસ્સો આવ્યો. તું મારી મા વિશે એવું કેવી રીતે કહી શકે? મારી મા પોતાના જ દીકરાના સંતાનને નુકસાન થોડી પહોંચાડવા માંગશે? ત્યારે તેનો એક બીજો રિપોર્ટ પણ આવી ચૂક્યો હતો, જેને જોઈને ડૉક્ટર કહેવા લાગી, અમને એમના ભોજનમાં થોડી ઘણી એવી દવાના અંશ પણ મળ્યા છે જેનાથી લાગે છે કે બાળકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કારણ કે મીનાક્ષીએ તે જ્યુસ પીને પછી ઉલટી કરી દીધી હતી. એટલા માટે દવાની અસર બાળકો પર ન થઈ શકી. જો તે આખો જ્યુસ પી ગઈ હોત તો ચોક્કસપણે તેના બાળકોને અત્યાર સુધી ભારે નુકસાન પહોંચી ચૂક્યું હોત. હવે અભય તેને ઘરે લાવી ચૂક્યો હતો, પરંતુ હવે તે ખૂબ ગુસ્સામાં હતો. મીનાક્ષી રડી રડીને તેને સત્ય જણાવી રહી હતી, પરંતુ તે તેની વાત પર વિશ્વાસ નહોતો કરી રહ્યો. રહી રહીને તે વિચારી રહી હતી કે કાશ તેને પહેલાં જ અભયને બધું જણાવી દીધું હોત તો આજે અભય તેના પર વિશ્વાસ તો કરત. જેમ તેમ કરીને એક મુશ્કેલ સમય પસાર થયો. 9 મહિના પૂરા થઈ ચૂક્યા હતા અને મીનાક્ષીએ 2 સુંદર દીકરીઓને જન્મ આપ્યો. જેવી સુમિત્રા દેવીને ખબર પડી તો તેમના કપાળ પર કરટલીઓ પડી ગઈ. કહેવા લાગી, અશુભ છોકરીઓ પેદા કરી, એ પણ દીકરીઓ. હું તો પહેલાં જ કહેતી હતી કે સામેલ ન કર આ છોકરીને તારી જિંદગીમાં. આ તને ખુશીઓ નહીં આપે. અભય તો પોતાની બાળકીઓના જન્મની વાત સાંભળીને ખૂબ ખુશ થયો હતો, પરંતુ પોતાની માના મોઢેથી આ શબ્દો તેને બિલકુલ પણ સારા ન લાગ્યા. તેને કહ્યું, માં, આ કઈ રીતે વાત કરી રહ્યા છો તમે? તમે પણ તો એક દીકરીની માં છો. એક માં થઈને પોતાના દીકરાના સંતાન માટે આવા શબ્દોનો પ્રયોગ કરશો? હું તો તમારો એકનો એક દીકરો છું, લાડકો, જીવથી વાલો. તો મારા સંતાન માટે તમે આ પ્રકારના શબ્દો વાપરી રહ્યા છો? સુમિત્રાજી તરત જ કહેવા લાગી, એ ન ભૂલતો, આ સંતાન ફક્ત તારી નથી, પરંતુ આ મીનાક્ષીની પણ છે. ખબર નહીં દેખાવમાં કેવી હશે. અભયનું દિલ તૂટી ચૂક્યું હતું. ત્યારે જ નર્સ બંને બાળકીઓને લાવીને તેને સોંપી. બંને જ રડી રહી હતી. તે બંને બાળકીઓને છાતી સરસી ચાપીને વહાલ કરી રહ્યો હતો, પરંતુ સુમિત્રા દેવી જ્યારે આગળ વધીને જોયું તો બાળકીઓના નકશા બિલકુલ અભરપાઈ ગયા હતા, પરંતુ તેમનો રંગ એકદમ ગોરો ચિટ્ટો નહોતો, પરંતુ સામાન્ય જેવો હતો. ન તે વધારે કાળામાં આવતી અને ન તો બહુ વધારે સફેદ બાળકોમાં આવતી હતી. આ જોઈને સુમિત્રા દેવીનું મન ખોટું થઈ ગયું. બાળકોને વહાલ કર્યા વિના જ તે પાછી ઘરે જતી રહી. મીનાક્ષીની આંખ ખુલી તો અભય તેની પાસે હતો. તે બંને જ પોતાની બાળકીઓને જોઈને અત્યંત ખુશ હતા. થોડા દિવસો પછી તે તેને લઈને ઘરે પણ ચાલ્યો ગયો, પરંતુ સુમિત્રા દેવીએ જૂઠા મોઢે પણ બાળકીઓને હાથ ન લગાવ્યો. અભય પણ આ જોઈ ચૂક્યો હતો કે તે હવે પોતાની પત્ની અને બાળકીઓનું આ અપમાન વધુ બરદાસ્ત કરી શકે તેમ નહોતો. તેને પોતે પોતાની બાળકીઓને
પોતાની બહેન તરફ પણ લંબાવી. લો, તમારી ભત્રીજીઓને વહાલ તો કર. પરંતુ કાવ્યા તરત જ મોઢું ફેરવીને કહેવા લાગી, રેવા પર દો ને ભાઈ, શકલ જુઓ એમની. એમને જોઈને જ મારું મૂડ ખરાબ થઈ રહ્યું છે. જો ગોરી ચીટી ચાંદ જેવી સફેદ હોત તો અત્યાર સુધી એમને ચૂમી ચૂમીને લાલ કરી ચૂકી હોત. અભય મીનાક્ષીના આરામના પૂરા થવાની પણ રાહ ન જોઈ, પરંતુ તે પહેલાં જ તેનો બધો સામાન પેક કરાવ્યો અને તે ઘર છોડીને આવી ગયો. સુમિત્રા દેવી, કાવ્યા અને વિનોદજી તેને કહેતા રહી ગયા, તું અમારો એકને એક દીકરો છો, અમને છોડીને ક્યાં જઈ રહ્યો છો? પરંતુ તેને બે ટૂંક જવાબ આપ્યો, જે ઘરમાં મારી પત્ની અને મારી બાળકીઓનું સન્માન નથી, જ્યાં હર ક્ષણ તેને રંગતનું મહેણું આપવામાં આવે, હું ત્યાં કેવી રીતે રહી શકું? અત્યારે તો આ દૂધ પીતી બાળકીઓ છે, કાલે મોટી થશે, સમજદાર થશે. તમે લોકો તો એમને રોજ કોસી અને શ્યામ કરુટી કહીને માનસિક રીતે બીમાર બનાવી દેશો, અને હું મારી બાળકીઓને આવા માહોલમાં ન રાખી શકું. એ મીનાક્ષી સાથે એક અલગ ઘરમાં રહેવા ચાલ્યો ગયો હતો. મીનાક્ષીએ પણ શાંતિનો શ્વાસ લીધો હતો. જ્યાં તે હતી એની બંને બાળકીઓ હતી અને ખુશીઓ જ ખુશીઓ હતી. મીનાક્ષીની જિંદગીમાં સુખ પાછું આવ્યું હતું. બીજી તરફ સુનેનાએ જે છોકરા ઉદિત સાથે ભાગીને લગ્ન કર્યા હતા, તે થોડા મહિના પછી જ ફરીથી બીજી છોકરીઓમાં રસ દાખવવા લાગ્યો. તેની આ આદત આ હદે વધી ગઈ કે તે તેમની સાથે રાતો પણ રંગીન કરવા લાગ્યો. સુનેનાએ જ્યારે આ જોયું તો તે તેને રોકવા લાગી, પરંતુ તે તો તેના પર હાથ ઉપાડી ચૂક્યો હતો. ત્યાર પછી આ દિવસ તે તેને મારતો પીટતો રહેતો. તે કહેતો, પત્ની છો તે પણ ભાગીને આવેલી, પોતાની ઓકાતમાં રહે. સુનેના જ્યારે પ્રેગ્નન્ટ થઈ ગઈ તો તેણે તેના બાળકને પણ ખત્મ કરાવી દીધું અને કહેવા લાગ્યો, હું બાળકની જવાબદારી લેવા નથી માંગતો, સમજી તું? સુનેનાની જિંદગી પૂરી રીતે બરબાદ થઈ ચૂકી હતી, પરંતુ તે પોતાના હાથે જ પાછા ફરવાના રસ્તા બંધ કરીને આવી હતી. એટલા માટે તેને હવે આ બધું જ સહન કરવાનું હતું. ત્યાં જ જ્યારે કાવ્યાએ પોતાના મનપસંદ છોકરા સાથે લગ્ન કર્યા, જે પૈસાની બાબતમાં તેમનાથી પણ વધુ અમીર હતો, તો ત્યાં તેની આંખો ખુલ્લી. વાતમાં તે એક વસ્તુને લઈને કાવ્યાને સંભળાવતો અને તાના મારતો હતો. તેમ છતાં કાવ્યા મજબૂર થઈને તે જ ઘરમાં રહેતી. અને પછી જ્યારે તેને પોતે એક બાળકને જન્મ આપ્યો તો સોનાની વીંટી અને સોનાનો હાર લઈને સુમિત્રા દેવી મોટા ચાવથી પોતાની દીકરીના ઘરે પહોંચી હતી. પરંતુ સામેનું દ્રશ્ય જોઈને તેમના પગ ત્યાં જ થંભી ગયા, કારણ કે કાવ્યાએ પણ એક ખૂબ જ શ્યામ રંગના બાળકને જન્મ આપ્યો હતો. કાવ્યા પોતે ધ્રુસકે રોઈ રહી હતી. તેને પોતાના ભાગ્ય પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ત્યાં જ તેનો પતિ પણ તેને ગુસ્સા અને શંકાની નજરે ઘૂરીને જોઈ રહ્યો હતો, કારણ કે તે બંને જ ગોરા ચીટ્ટા હતા. કાવ્યાના સાસરીવાળા પણ 100 પ્રકારની વાતો બનાવવા લાગ્યા. આ બધું શું છે? આવું શ્યામ બાળક તો અમારા આખા ખાનદાનમાં કોઈનું નથી. તેનો પતિ તો સીધા સાફ શબ્દોમાં કહેવા લાગ્યો, મને તો લાગે છે કે તારું ચક્કર કોઈ બીજા સાથે હતું. આ બાળક તો બિલકુલ પણ મારાથી મેળ ખાતું નથી, એટલે જ તને મારી સાથે લગ્ન કરવાની ઉતાવળ હતી. કાવ્યા અને સુમિત્રા દેવી તો માથું પકડીને બેસી ગઈ હતી. ક્યારેક જે ખોટો આરોપ તેઓ પોતાની નિર્દોષ વહુ મીનાક્ષી પર લગાવતી હતી, આજે એ જ આરોપ તેમના પોતાના માથા પર હતો, અને તેઓ ઈચ્છીને પણ કોઈનું મોઢું બંધ નહોતી કરાવી શકતી. તેઓએ વીતેલા સમયને યાદ કરીને પસ્તાઈ રહી હતી કે કાશ તેમણે મીનાક્ષીની સાથે પોતાની માસૂમ ભત્રીજીઓ સાથે આવું ખરાબ વર્તન ન કર્યું હોત. તો મિત્રો, તમને આ નોવેલ કેવી લાગી? કોમેન્ટ. જો પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.